નમસ્કાર. અસ્મિતા ભારતના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. નમસ્તશ્યૈ 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 નમો નમઃ. વિદ્યાની આજે વાત થઈ રહી છે ત્યારે ખાસ વાત કરીએ તમારી અભ્યાસની જગ્યા વિશે, જ્યાં વાસ્તુ એના મુજબ યોગ્ય દિશામાં ગોઠવવાથી તમારી એકાગ્રતા અને શીખવાની કાર્યક્ષમતા એમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર, આર્કિટેક્ચર અને જગ્યાનું પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. એ સકારાત્મક ઉર્જા આપવા, આકર્ષવા અને ઉત્પાદકતા જે છે સ્ટડીની એ વધારવા માટે તમારું સ્ટડી પણ સુવ્યવસ્થિત હોવું ખૂબ જરૂરી છે. હમણાં જ ધોરણ 10-12ની પરીક્ષા પૂરી થઈ છે ત્યારે આગળના અભ્યાસમાં વાસ્તુ તમને કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે, આવો જાણીએ ડોક્ટર આકાશ ભટ્ટ પાસેથી. સર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા અમને તમારો ટૂંકો પરિચય જે આપે એસ્ટ્રોલોજીમાં કેળવ્યો છે. મેં વૈદિક એસ્ટ્રોલોજીમાં પીએચડી કરેલું છે જી. અને વાસ્તુમાં પણ ડિપ્લોમા કરેલું છે અને વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષની અંદર રુચિ વધારે છે એટલા માટે બને તેટલું એની અંદર ઊંડો ઉતરી અને હજી પણ હું એવું જ કહીશ કે હજી પણ હું એક વિદ્યાર્થી તરીકે જ બધું નોલેજ લેવાનો શીખી પ્રયત્ન રહ્યા કરું છું અને અહીંયા પણ મારી પાસે જે કંઈ નોલેજ છે બધું પીરસવાનો પ્રયત્ન કરીશ. જી. તો આકાશભાઈ, ખાસ આપણે વાત કરીએ છીએ અત્યારે 10-12ની એક્ઝામ અત્યારે પતી છે અને હવે તો સ્ટુડન્ટ્સ એટલા બધા કહેવાય ને કે પોતાની જ અલગ અલગ ફિલ્ડમાં એટલા, હું કહીશ ચોક્કસથી કે વાઇબ્રન્ટ બન્યા છે એ બાબતે કે જાણી લે છે આગળ મારે કરવું શું છે. તો જાણીએ કે વાસ્તુ આગળ જે અભ્યાસ કરવો છે એ સ્ટુડન્ટને કઈ રીતે ઉપયોગી થઈ શકે છે. એના માટે એમનો પોતાનો જે એક રૂમ હોય કે જે વાંચવા બેસે છે તો એ ગોઠવણ કેવી હોવી જોઈએ? સૌથી પહેલા તમારા ઘરનું જે નોર્થ ઈસ્ટનો પોર્શન છે, જનરલી ઘરનો પ્રોપર જે નોર્થ ઈસ્ટ આવતો હોય તો ત્યાં આગળ દેવસ્થાન બતાવેલું છે અને એની આજુબાજુના સ્થાનમાં જ તમે વિદ્યા માટે એટલે ભણવા માટે ત્યાં આગળ જ આજુબાજુમાં બેસીને ભણો છો તો એ સૌથી વધારે સારું. જેમ કે અને એને જોવાય કેવી રીતે, તો તમે પ્રોપર આખી પ્રોપર્ટીના સેન્ટરમાં ઊભા રહો. સેન્ટરમાં ઊભા રહી અને પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો જે ભાગ આવ્યો એ તમારો ઈશાન ખૂણો થયો. હવે ઈશાન ખૂણામાં બેસવા માટે પણ એવું બતાવેલું છે કે ઈસ્ટ ફેસિંગ બાજુ તમે રાખો. કદાચ સિચ્યુએશન નથી તો તમે નોર્થ ફેસિંગ બાજુ પણ તમે બેસીને ભણી શકો છો. એમાં પણ બને ત્યાં સુધી એ જ ખૂણો શું કામ આપણે પસંદ કરીએ છીએ એનું પણ મહત્વ સમજાવું કે બધી દિશાઓને એક જ ખૂણો કેમ સૌથી સારો. તો દરેક દિશાના એક દેવતાઓ બતાવેલા છે અને દરેક દિશાના દેવતાઓની અંદર જે નોર્થ ઈસ્ટ એટલે જે ઈશાન ખૂણો છે, પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો ખૂણો, એ ખૂણામાં એવું બતાવેલું છે કે ત્યાં આગળ ગુરુ એટલે દેવગુરુ બૃહસ્પતિ ત્યાં આગળ નો વાસ છે. યસ, અને વિદ્યાના પણ કારક દેવતા એટલે કે ગુરુ બતાવેલા છે. એટલે એ વ્યક્તિને વિદ્યાના વાઇબ્રેશન પ્રોપર ત્યાંથી મળે છે, એ ઝોનમાંથી મળે છે. એટલે આપણે એ ખૂણાને જ આપણે સૌથી વધારે પસંદ કરીએ છીએ ભણવા બેસવા માટે. એટલે તમે જ્યારે વાત કરી, આપે કહ્યું એ મુજબ કે ઈશાન પૂર્વ એટલે પૂર્વ ઉત્તર ની વચ્ચેની દિશા, એની વચ્ચેની દિશા એટલે ઈશાન ખૂણો. મેં જનરલી આજ સુધી તમે માનશો સર કે નોટિસ કર્યું છે કે આ જગ્યાએ લોકોના મંદિર રહેલા. તો એ જગ્યા એટલે ઘણા લોકો એમ બેઠા વાતચીત, જેમ આપણે ફ્રેન્ડ સર્કલમાં એમ વાત કરતા હોય કે શું કરે છે, ક્યાં છે, તો પૂછીએ ખરા ને કે પણ ખરા કે બસ વાંચવા બેઠો છું. અને પછી મારી તો ખાસ એવી ફ્રેન્ડ છે, એના ઘરે જવું તો એના પૂજા રૂમમાં જ બેઠી હોય વાંચવા. તો એનું એક ઇમ્પોર્ટન્સ મને તો અત્યાર સુધી એવું સમજાતું હતું કે કદાચ પૂજા રૂમમાં બેસવાથી પેલું વાઇબ એવી મળતી હોય, પણ આ વાઇબ અહીંયા સાથે આ રીતે કનેક્ટેડ હતી ગુરુ સાથે, બૃહસ્પતિ સાથે. ત્યાં આગળ બી જે જગ્યાએ તમે માન લો કે ભગવાનનું તમે દેવસ્થાન રાખ્યું હોય ને, તો એ દેવસ્થાનની અંદર ક્યારે તમે નેગેટિવિટી નહીં આવવા દો. ત્યાં એટલું બધું પોઝિટિવિટી હશે. ત્યાં આગળ તમે મંત્ર જાપ થયા હોય, ભગવાનની આરતી થઈ હોય, ભોગ લગાવેલો હોય, એટલે ત્યાં આગળ કોઈ નેગેટિવિટી વસ્તુ હોય જ નહીં. અને એટલી બધી પોઝિટિવ વાઇબ્સ ત્યાં આગળ હોય. તમે બેઠા હો ત્યારે પણ પોઝિટિવ વાઇબ્સ. તમે માન લો બેડરૂમમાં બેઠા, ત્યાં આગળ નેગેટિવિટી હોઈ શકે, કિચનમાં કદાચ હોઈ શકે, કે અથવા કોઈ સંડાસ બાથરૂમનો દરવાજો આગો પાછો હોય તો એની આજુબાજુમાં બી હોઈ શકે છે. પણ મંદિર એક જ એવી જગ્યા છે કે ત્યાં આગળ પ્રોપર તમને પોઝિટિવ વાઇબ્સ મળે છે. એટલે તમારું ક્યાંય પણ માઇન્ડ ડાયવર્ટ ના થાય, કોન્સન્ટ્રેશન પ્રોપર તમે ભણવામાં આપી શકો. એક ચિત્ત જેને કે. એક ચિત્ત, યસ યસ. જી. તો આપણે એ વાત તો કરી કે રૂમ કઈ દિશામાં હોવો જોઈએ અને તમારું કોન્સન્ટ્રેશન કઈ રીતે મક્કમ પણ એક જ જગ્યાએ રહે. સાથે એ પણ હું ખાસ પૂછવા ઈચ્છીશ તમને કે જ્યારે વાંચવા બેસે ત્યારે બાળકોનું જે મોઢું હોય કે જે મતલબ એ
ફેસિંગ બુક વાંચી જે ફેસિંગ હોય યસ પ્રોપર હા એ કઈ દિશાને લગતું વળગતું હોય? કારણ કે ઘણીવાર કેવું હોય કે અવળી દિશા જેને કે હા ઊંધી દિશામાં બેસેથી ઘણીવાર મારી જોડે થાય. આપણે હા આડા પડ્યા હોય, થાક લાગ્યો હોય કે એવું કઈ હોય ને તો મમ્મી તરત ટોકે હા કે આમ નહીં આમ બેસ. એટલે આ ખાસ એ પૂછવા જેવું છે બિલકુલ કે ઘણીવાર અને મમ્મીઓ જ આવું વધારે ધ્યાન આપતી હોય. બિલકુલ તો બિલકુલ ચોક્કસથી હું એ પૂછીશ કે એ દિશા કઈ હોવી જોઈએ જેથી હા આપણું મુખ જે છે એ દિશામાં રહે કે યોગ્ય હોય. બિલકુલ હવે છે ને તમે નોર્થ ઇસ્ટના ઝોનમાં તો બેસી ગયા હમ પણ તમે બેઠા હો ત્યારે તમારું ફોકસ તમારો ફેસ જે છે હમ એ ઈસ્ટ બાજુ હોય તે સૌથી ફર્સ્ટ નંબર ઉપર સારામાં સારું છે. જી અને એમાં બી હવે તો બધા હોશિયાર છે એટલે પોતાના મોબાઈલમાં કંપાસ હોય જ કે એટલે હા બેસે એટલે જોઈ લેવાનું કે તમારું 90 ડિગ્રી ઈસ્ટમાં તમારું ફેસ જાય છે કે નહીં. કે નહીં ઓકે. અચ્છા 90 ડિગ્રી નથી જતું તો 90 ડિગ્રીથી માઇનસમાં જશે એ ચાલશે હમ પણ 90 ડિગ્રીથી અપ 100 ડિગ્રી બાજુ ના જવું જોઈએ. તો જી એ સૌથી સારું છે. હા બીજો ઓપ્શન છે કે ભાઈ ચાલો 0 થી લઈને 90 ડિગ્રી સુધીમાં પણ ફેસ જાય છે તો પણ એક વખત ચાલશે અને અચ્છા પ્રોપર 90 ડિગ્રી ફેસ જાય છે તો એના જેટલું શુભ કશું છે જ નહીં. કશું છે જ નહીં. યસ એટલે આમ મહેનત તો ખરી જ ખરી, હા વાંચન, એકાગ્રતા, શ્રદ્ધા, હું તો હમ બધું જ કહીશ. પણ સાથે સાથે આવી એવી નાની બાબતો જે હોય છે જેમાં આપણું ધ્યાન રહે તો કદાચ બની શકે કે પેલું કહેવાય ને કે આપણે 1% લક કામ લાગી જાય તો આ એ લકને અસર કરતા પરિબળો છે હું ચોક્કસથી કહીશ. યસ અને યસ વાત કરીએ સ્ટડી રૂમમાં અમુક લોકોને આદત હોય છે ટેબલ પર બેસવાની, અમુક હમ લોકો બેડ પર બેસીને વાંચતા હોય છે. હમ તો હું જો ટેબલ ગોઠવવાનું કે એનું આસપાસનું જે પણ આર્કિટેક્ચર કે ફર્નિચર તો સમજી એ કઈ દિશામાં પ્રોપર ઓકે રહે તો સારું? હવે પહેલા તો એવું છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમે નીચે પલોઠી વાળીને જો બેસીને જો ભણી શકો છો તો એ સૌથી સારું છે. હા હું પોતે પણ જે પાઠશાળાની પદ્ધતિમાં ભણ્યો છું બેન જી ત્યારે અમારે બેન્ચીસો એટલું બધું નહોતું અને જાજી હવે નહીં થઈ હોય છે. હા ઓકે. પણ અમારે બી ત્યાં આગળ અમારા સમયમાં એવું હતું ઋષિ પરંપરાગત પ્રમાણે અમે લોકો ભણેલા છીએ તો ઓહો આજે અમારા ગુરુજી એમ કે ભાઈ ચલો આજે અરીઠાના ઝાડ નીચે બેસીને ભણીએ, હા આજે પીપળાના ઝાડ નીચે બેસીને ભણીએ, આજે આંબાના ઝાડ નીચે અને અમારે ત્યાં તો ચંદનના વૃક્ષો પણ હતા ઓહો તો ચંદનના ઝાડ નીચે બેસીને પણ ભણેલા છીએ અને એમાં જે પોઝિટિવ વાઇબ્સ આવે એ જબરદસ્ત આવતી હતી. ખરેખર અને જ્યારે માણસ પલોઠી વાળી નીચે બેસીને જ્યારે ભણે ને ત્યારે એનું મૂલાધાર ચક્ર જોરદાર સ્ટ્રોંગ થઈ જાય જી એટલે એની અંદર નેગેટિવિટી ઇનપુટ થવાનો કોઈ પ્રશ્ન જ ના પ્રશ્ન ઉભો જ થાય. ના હોય. પણ હવે સમજી શકીએ જે પલોઠી વાળીને અમારે કોઈની પૂજા કરવા માટે બી બેસો ને તો પલોઠી વાળી નથી બેસી શકતા. નથી બેસી શકતા. પણ ઠીક છે છતાં બી કદાચ સિચ્યુએશન હવે સમજી શકીએ જે સમય સંજોગને સમય અનુલક્ષીને કે ભાઈ હવે ટેબલ ખુરશી વગેરે હોય છે આવી ગયું હોય છે. તો એને પણ તમે એવી રીતના સેટ કરો કે ભાઈ તમે ટેબલ તમે રાખો ઈસ્ટ બાજુ તમારું ફેસ પણ ઈસ્ટમાં જાય. હમ બને ત્યાં સુધી ટેકા વગરની ખુરશીનો યુઝ કરો એટલે તમે ટટ્ટાર બેસી ટટ્ટાર બેસી શકો શકે. તો તમારું બોડીના બધે કહેવાય ને કે બધા 7 ચક્રા તમારા એક્ટિવેટ રહે. જી અને ખાસ કરીને જ્યારે તમે બેસો ને ત્યારે એવું જુઓ કે ફર્નિચર બધા બહુ સારું કરાવતા હોય છે હમ તો તમારી ઉપર કોઈ ફર્નિચર ના આવવું જોઈએ. કોઈ હા અમુક વખતે કેવું કરે કે અહીંયા બેઠા હોય ને એની ઉપર જ આવતું હોય છે તે હમ કંઈક કબાટ બનાવેલા હોય એની અંદર બુક્સ વગેરે રાખતા હોય. ચોક્કસ ઇટ્સ ઓકે તમે એની આજુબાજુમાં રાખો પણ જ્યાં એક્ઝેક્ટ તમારું માથું આવે આવી રીતે ભણતા હોય ત્યારે હાજી એક્ઝેક્ટ માથાની ઉપર વજન ના કઈ આવવું ન જોઈએ. હોવું જોઈએ. નહીતર તમને સ્ટ્રેસ ફીલ થાય. હા તમને એક ભાર ભાર જેવો ફીલ થઈ જાય થાય ચોક્કસ એના ચોક્કસ. કરતા તમે એવું સ્ટ્રક્ચર જ પહેલેથી એવું રેડી કરાવો કે આજુબાજુમાં વેટ હશે તો એક વાત ચાલશે અને ઓકે એ ઝોનની અંદર વેટ હંમેશા હેંગિંગ હોવું જોઈએ. હમ ક્યાંય પણ જમીનને અડેલું વજન હોવું ના જોઈએ. ખુરશીનું એક વખત ચાલશે વજન હમ પણ હેંગિંગ જ બને ત્યાં સુધી કબાટ બનાવવાના દિવાલમાં જ એટલે એનું વજન દિવાલમાં જતું રહે. તો એ બરાબર સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે જી. એવું છે. તો આપણે આ તો વાત થઈ કે બાળકો માટે ગોઠવાતા જે ટેબલ હોય અન્ય સામાન કે જેની ગોઠવણ એવી હોવી જોઈએ કે એ વસ્તુ માત્ર એમાં રહેલી વિદ્યા અર્જિત કરવાની છે નહીં કે એનો ભાર. એટલે એ વસ્તુ માત્ર એવી રીતે ગોઠવાયેલું હોવું જોઈએ જેનો ભાર પૂરેપૂરો જે અડીને જેને બનાવાયેલું છે જેમ કે દિવાલ છે કાં તો કંઈક હેંગિંગ રીતે ગોઠવાયેલી વસ્તુ છે તો એ પૂરેપૂરો ભાર એને મળે. તો વાત કરીએ સ્ટડી ટેબલ આવી જ કોઈ દિશામાં રાખીએ તો એના ફાયદા શું થાય વિદ્યાર્થીને કે જે પણ ભણી રહ્યું છે જે વાંચી કોઈ પણ રહ્યું છે તો એવો શું બેઝિક પ્રોફિટ હું તો કહીશ એનું મન લાગેલું રહે કે શું એવું તો મળે એવા ફાયદા? ઓકે હવે ફર્નિચર ત્યાંનું જ્યારે તમે કોઈ પહેલેથી પ્લાનિંગ કરો ને તો બને હા ત્યાં સુધી યલો અને વ્હાઈટ ટોનમાં તમે સેટઅપ ગોઠવો એનો એ યલો તો કલર વાઇઝ હા તો હું ચોક્કસથી આપણે હા એ તો વાત કરીએ જ કરીએ યસ કેમ કે યસ એનો ટોનેશન પણ બહુ બહુ જ મેટર મહત્વનું ઇફેક્ટ છે કરતો હોય છે. યસ જી
તો એમાં મેઇન તો કેવું છે કે આ બને ત્યાં સુધી ટેબલ બી બને ત્યાં સુધી વ્હાઇટ કલરનું ટેબલ હોય કે પછી કદાચ માન લો કે ઉદાહરણ તરીકે ત્યાં આગળ ડાર્ક કલર ત્યાં પણ યુઝ ન કરીએ. હા, ઇટ્સ ઓકે. લેમન યલો, લાઇટ યલો તો બહુ સારી વસ્તુ છે. અને એ એમની પોઝિટિવિટી ત્યાં આગળ ડાર્ક કલર કોઈ પણ ના રાખો. જેમ કે બ્લેક કલર કે બ્લુ કલરનું ત્યાં આગળ બને ત્યાં સુધી એવું ટેબલ કે એવું રીતનું ના રાખો. અચ્છા, એટલે આવી કલર ઇફેક્ટ પણ મેટર કરે છે. યસ. કેમ કે તમે જેવો ટોનનો કલર હોય ને એ જગ્યાના પોષણમાં તો એ પ્રમાણે એવા વાઇબ્સ ત્યાં આગળ ક્રિએટ થતા હોય છે. અને ત્યાં આગળ બને ત્યાં સુધી એવું પોઝિટિવ ત્યાં આગળ પાણીનો અવાજ આવતો હોય તે સારું છે. ત્યાં આગળ કદાચ માન લો કે કોઈ જળ તત્વ વોટર એલિમેન્ટ્સ ત્યાં આગળ મૂકેલા છે તો એ બધું ત્યાં આગળની પોઝિટિવિટી વધારે છે. પણ તમે ત્યાં આગળ કોઈ પેલું મ્યુઝિક સિસ્ટમ ગોઠવેલી હોય, ઘણાને કામ કરવાની પણ એવી એવું હોય કે ભાઈ કામ કરતા કરતા પેલું મ્યુઝિક સાંભળતા હોય ને કંઈક ને કંઈક સોંગ સાંભળતા હોય એવું બધું ટેવ હોય છે. પણ એ જ્યાં આગળ સ્ટડી ટેબલ છે એ ઝોનમાં કમસે કમ આવા કોઈ વોઇસ નહીં. કેમ કે આ બધી જ વસ્તુઓ જે રાહુની કારક વસ્તુઓ છે. હવે ત્યાં આગળ તમે ગુરુના ઝોનમાં તમે જેમ કે માન લો સ્પીકર મૂકી દીધા, કોઈ પણ પ્રકારના હવે વસ્તુ મૂકી દીધી તો એ તમે ગુરુ ઉપર રાહુને હાવી કરી રહ્યા છો. એટલે એને વિચાર પોઝિટિવ વાઇબ્સની જગ્યાએ વિકાર આવવાના ચાલુ થઈ જશે. એટલે આવી બધી વસ્તુઓ બહુ ઇફેક્ટ કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે અવાજ એટલે કે સાઉન્ડનું પણ પોતાનું એક વૈદિક શાસ્ત્ર છે આખું. એ કઈ રીતે ઇફેક્ટ કરે છે આપણે બહુ જાજુ ના જાણતા હોઈએ. જેમ કહેવાય ને કે નાનું બાળક જ્યારે સુવાની તૈયારીમાં હોય તો માં એને હાલરડું ગાઈને ઊંઘી જાય. એ હાલરડું ગાઈને નથી ઊંઘી જતું, એ સાઉન્ડની પણ એક ઇફેક્ટ છે. ત્યારે ચોક્કસથી વાત કરીએ કે જે મેં મારા જે વાત કરી કે ભાઈ આપણે આ દિશામાં ચોક્કસથી વસ્તુઓ મૂકી હોય તો પછી રાહુને એટલે કે જે અવાજનું જે પણ એનો વાઇબ્રેશન છે એ ગુરુ પર હાવી ન થવા દઈએ અને આવી નાની નાની બાબતની કાળજી રાખીએ. તો કલર ઇફેક્ટ વિશે પણ આપણે જાણ્યું. હવે આ જે સ્ટડી ટેબલ જે આ દિશામાં રાખીએ એના ફાયદા જે આપણે જાણીએ કે એકાગ્રતા વધારતું એ પરિબળ છે. એ સિવાય વિદ્યાર્થીને શું ફાયદા થાય? જેમ કે પોઝિટિવિટી એનામાં આવી જાય. બિલકુલ. હવે એકચ્યુઅલમાં કેવું છે ભણવા બેસે ને એટલે એક તો કોન્સન્ટ્રેશન સૌથી મહત્વનું છે. અને જ્યારે માણસ ભણવા બેઠો હોય કે જ્યારે નોલેજ જ્ઞાન લેવા બેસે ને, આપણે નથી કહેતા સારા કામમાં 100 વિઘ્ન આવે. એવી રીતે જ્યારે માણસ ભણવા બેસે ને ત્યારે જ એ જ ટાઈમે એને કંઈક ને કંઈક એવું વિઘ્ન આવે જ. કે ભાઈ કાં તો યાદશક્તિનો પ્રોબ્લેમ થાય, કાં તો ભણેલા હોય યાદ ન રહે. તો આ ઝોનમાં જે આપણે બધું બતાવ્યું વાસ્તુ પ્રમાણે કે આટલું જો એ ફોલો કરે છે તો પહેલી તો એની યાદશક્તિ વધશે. સેકન્ડ નંબર ઉપર એને કોન્સન્ટ્રેશન પ્રોપર રહેશે. એને કોઈ પણ પ્રકારનો વિકાર નહીં આવવા દે માઇન્ડની અંદર, કોઈ નેગેટિવ થોટ નહીં આવવા દે. એને ક્યારે પણ ફેલિયરના માઇન્ડની અંદર કોઈ વાઇબ્સ આવવા જ નહીં દે. આટલી એને પોઝિટિવિટી ત્યાં આગળ મળે જો આટલું આપણે ફોલો કરીએ છીએ તો. એટલે ચોખ્ખાઈ સાથે રહેલું એ વાતાવરણ એને ખુદ જ એટલે વાતાવરણ જ પોતે એવું કહેવાય ને કે પોઝિટિવિટીથી હળવું ફૂલ રહેલું હોય ને કે એનું સીધું મન જે છે વાંચવામાં અને વાંચેલી વસ્તુ શીરાની જેમ એને ગળે ઉતરી જાય. એવી રીતે યાદ રહે. ચોક્કસથી એવું કહેવાય. તો થેન્ક યુ આકાશ સર, તમે જે અમને માહિતી આપી ખાસ કરીને. આવનારા જે સમય છે તમારા જે કોલેજનો સમય છે અને હું કહીશ કે 10મું ધોરણ પાસ આઉટ કર્યું છે તો જે 12થની એક્ઝામ માટે તમે પ્રિપેર કરવા જઈ રહ્યા છો. અમુક લોકો નીટ ચોઈસ કરી રહ્યા છે, અમુક લોકો જે પણ આગળની લાઈન ચોઈસ કરે છે. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો અને જે રીતે તમારે પોતાને આગળ વધવું છે એ મેઇન ગોલ છે એ મગજમાં સતત રાખવાથી પણ આ બધી નાની નાની બાબતોને પણ એક સાથે ભેળવવાથી મને લાગે છે ત્યાં સુધી આ વાસ્તુ તમને ખાસ હેલ્પ કરશે. થેન્ક યુ સો મચ. અસ્મિતા ભારતમાં આપે આપનો સમય આપ્યો માટે ખૂબ ખૂબ આભાર.